નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં 19મી સ્વાતંત્ર્યતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી। વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી। તેજસ્વી તાલાઓ શ્રેષ્ઠ કર્મયોગીઓ વ્યક્તિ વિશેષોનું કરાયું અભિવાદન। ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિસભર કાર્યક્રમોના આયોજન। તિલકવાડા ખાતે નર્મદા જિલ્લા કક્ષાના 19મી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું। નર્મદાના એકતાનગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના જવાનો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર બાઇક રેલી આકર્ષણનું કેન્દ્ર બની। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 19મી સ્વાતંત્ર્ય પર્વની લોક સાહિત્યકાર સાંઈરામ દવેની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના સીએમડી મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન, વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। ભરૂચમાં છડી મેઘ મેળા ઉત્સવનો શ્રદ્ધાભેર પ્રારંભ। 2.5 સૈકા કરતાં પણ વધુ વર્ષથી ઉજવાતા 4 દિવસીય છડી મેઘરાજાનો મહોત્સવ। ભરૂચમાં ઘોઘારાવજી છડી મહોત્સવનો પ્રારંભ। શ્રાવણ માસની સાતમથી દશમ સુધી ભક્તિભાવપૂર્વક ઉજવણી। ભરૂચ શહેર જિલ્લામાં પારસી સમાજ દ્વારા પતિથીની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાદી છોડ સૂત્ર સાથે મશાલ રેલી અને વિરોધ પ્રદર્શન। પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત। વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। 19મી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી સીતારામ સેવા ટ્રસ્ટના ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ કાર્યક્રમમાં સશસ્ત્ર પોલીસ જવાનોની પરેડ યોજાઈ હતી, જે પરેડનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું। જે બાદ મંત્રીએ જિલ્લાવાસીઓને ઉદ્બોધન કર્યું હતું, જ્યારે વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। તો રમતગમતમાં જિલ્લાનું ગૌરવ વધારનાર રમતવીરો, 108 ઇમરજન્સી સ્ટાફ, સાંસ્કૃતિક, ફોરેસ્ટ વિભાગ ટ્રોફી અને શિક્ષણ વિભાગમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનારનું પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ઇન્ચાર્જ એસપી અજય મીણા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રીતેશ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, જિલ્લા વિકાસ યોગેશ કાપસે, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા, સરપંચ સોમીબેન વસાવા તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પુણ્ય ભૂમિ એટલે કે આ આપણું ગુજરાત, દેશની સ્વતંત્રતાની લડતમાં ભરૂચ જિલ્લાનું અનેક યોગદાન રહ્યું છે। ભરૂચ જિલ્લાના પનોતર પુત્ર એવા કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકુર, છોટુભાઈ પુરાણી અને છોટે સરદાર ચન્નુલાલ દેસાઈની જન્મભૂમિ એવા ભરૂચ શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાએ તમામ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી છે। જિલ્લાના નાગરિકોને સ્વતંત્ર પર્વની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આ વર્ષે આપણે ડૉક્ટર આંબેડકર રચિત સંવિધાનના 75 વર્ષ ગરિમાપૂર્વક ઉજવણી કરી રહ્યા છે। આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ, ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ અને આપણા પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીના 100મી જન્મ જયંતિના રાષ્ટ્રના પ્રથમ ભાવ સાથે આપણે ઉજવીશું। 19મી સ્વાતંત્ર્ય પર્વની ભરૂચ શહેરની વિવિધ સરકારી કચેરીઓ સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા ગર્વભેર ઉજવણી કરવામાં આવી।
ભરૂચ શહેર જિલ્લાના લોકો આઝાદીના માહોલમાં રંગાઈ, જ્યાં જુઓ ત્યાં દેશભક્તિ જોવા મળી રહી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ દ્વારા તિરંગા રેલીઓ અને નારાઓથી વાતાવરણ દેશપ્રેમમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે આજે 19મી સ્વાતંત્ર્ય પર્વના રોજ સરકારી, અર્ધ સરકારી તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રધ્વજને આન બાન શાન સાથે ફરકાવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ખાપસે, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના લોકોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પંચાયતના સભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ જ રીતે ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી અપાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત પાલિકા સભ્યો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ભરૂચ જિલ્લા જેલ સહિત અન્ય સરકારી કચેરીઓ, સિટી સેન્ટર, ભોયવાડ સહિત વિવિધ સ્થળે પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. ओ माही तू मेरी दुनिया रे, तेरे आंचल में भर दूं तारे. ओ माही तू मेरी दुनिया रे, तेरे आंचल में भर दूं तारे. वतन वतन मेरे आबाद रहे तू, वतन वतन मेरे आबाद रहे तू. मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू. शान तेरी न कम होने देंगे वतन, नाम ले लेके तेरा जिएंगे वतन. तेरी ममता पे हम मर मिटेंगे वतन, तेरी ममता पे हम मर मिटेंगे वतन. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी. जन गण मन अधिनायक जय है तेरा संदेश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू. वतन मेरे वतन, मेरे वतन, वतन मेरे वतन, मेरे वतन. अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो, बोल दो. ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो, खोल दो. अब जो भी हो शोधा बन के पत्थर है पिघलाना, अब जो भी हो बादल बन के पर्वत पर है छाना. कदमों से मिलते हैं चलते, कदमों से कदम मिलते हैं हम चलते हैं. जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. ઓગસ્ટ 2025 આઝાદીના 19મી સ્વાતંત્ર્ય પર્વે નર્મદા જિલ્લો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો. તિલકવાડા સ્થિત KM શાહ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર SK મોદીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી અને શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જિલ્લાવાસીઓને સંબોધતા 19મી સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉજવણી દરમિયાન તિલકવાડા તાલુકાની 5 શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકોએ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવનારને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. તેમજ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર તેમજ વિવિધ ક્ષેત્રોમાં આગળ આવનાર 63 જેટલા કર્મયોગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. પોલીસ વિભાગની ટીમ દ્વારા વોલી ફાયરિંગ હર્ષ ધ્વનિનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ તિલકવાડા તાલુકાના વિકાસ માટે જિલ્લા કલેક્ટરના હસ્તે ₹25 લાખનો ચેક મામલતદાર આર્યને અર્પણ કરાયો હતો. કાર્યક્રમ બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ સ્થળે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 79મી સ્વતંત્ર દિવસની જે ઉજવણી તિલકવાડા મુકામે કરવામાં આવી છે, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. દરેક શાળાઓએ પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી. તેમજ આ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રોમાં જેવું કે આરોગ્ય ક્ષેત્ર, ખેતીવાડી ક્ષેત્ર, શિક્ષણ, આંગણવાડી તેમજ અન્ય બાબતોમાં જેણે સારી કામગીરી કરી છે એને આજે પ્રશસ્તિપત્ર, એવોર્ડ અને શિલ્ડ પણ આપવામાં આવ્યા છે, જેના પાછળનો એક જ આશય છે કે આવા પવિત્ર દિવસે આપણા કર્મચારીઓનું, આપણા અધિકારીઓનું જો સન્માન કરવામાં આવે તો મોટિવેટ થાય અને ખૂબ સારી કામગીરી કરીને આપણા જિલ્લાને અગ્રેસર બનાવે. આપણો જિલ્લો ઘણી બધી બાબતોમાં અગ્રેસર છે. જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે આપણે જે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરીને નંબર મેળવ્યો છે, એવી જ રીતના આગામી દિવસોમાં પણ આપણે 100% ગ્રાન્ટનો સારામાં સારો વિકાસ કરી અને નર્મદાને વિકસિત નર્મદા તરીકે લઈ જવા માટે પદાધિકારીશ્રીથી લઈને અધિકારીશ્રીથી લઈને પ્રજાજનો શિરમોર પર છે અને મને આશા છે કે આ આપણો નર્મદા જિલ્લો ખૂબ પ્રગતિના પંથે આગળ વધશે. થેન્ક યુ. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના જવાનો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના જવાનો દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ યુનિટ ખાતેથી પ્રસ્થાન થઈ એકતાનગરના વિવિધ વિસ્તારોમાં થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચી હતી. તિરંગા યાત્રામાં ચીફ કમાન્ડર અભિષેક શાહુ સાથે મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વંદે માતરમ તથા ભારત માતા કી જયના નારા સાથે નીકળેલી આ તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. Welcome to Calorex Future School, Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training focusing on FLN, experiential, skill-based, and blended learning.
Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch. Every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow. ભારત દેશના 79મા સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં ધ્વજવંદન સમારોહ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના CMD મુકેશ પુરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી આપી. આ ખાસ અવસરે લોક સાહિત્યકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ પરીએ પરેડનું નિરીક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું. પોતાના ઉદ્બોધનમાં મુકેશ પુરીએ જણાવ્યું કે આજનો દિવસ આપણા દેશ માટે વિશિષ્ટ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આજના પાવન દિવસે રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે, જે આપણા સૌને ગર્વિત અને ઉત્સાહિત કરે છે. વિતેલા વર્ષમાં આપણે અનેકવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ટીમ વર્કની જ આ ફળશ્રુતિ છે, જેની સકારાત્મક નોંધ લેવામાં આવી રહી છે. ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલે અસહકાર આંદોલન અને ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો. આઝાદી પછી ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે તેમણે 562 રજવાડાઓનું એકીકરણ કર્યું. આ ઐતિહાસિક કાર્યથી ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યો. મુકેશ પુરીએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ એકતાનગરને આજ દિન સુધી કુલ 2,44,00,000નો ફૂટફોલ નોંધાયો છે, જે આપણા માટે ગર્વની વાત છે. વર્ષ 2024માં તમામ પ્રવાસી પ્રકલ્પો પર થઈને લગભગ 48 લાખ ફૂટફોલ નોંધાયો છે, જે નોંધપાત્ર છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પર્વે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગત વર્ષે ઘણા મહાનુભાવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. મહામહિમ રાષ્ટ્રપતિજી રાષ્ટ્રીય એકતા દિવસના પર્વની ઉજવણીના પર્વે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, દેશના આગેવાનો અને ગણમાન્ય અતિથિઓ જેવા કે ભૂતાનના મહારાજ મહામહિમ જિગ્મે વાંગચુક, ફિલ્મ સ્ટાર આમિર ખાન, નાઇજીરિયાના પૂર્વ વિદેશમંત્રી જેફરી ઓન્ચેમા, નેપાળના યુવા સાંસદો અને નેતાઓનું પ્રતિનિધિમંડળ, બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાહની સફળ મુલાકાત આપણા માટે ગર્વની લાગણી પેદા કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પર્યાવરણ જાળવણી ક્ષેત્રે અગ્રીમ બન્યું છે. છેલ્લા 2 વર્ષમાં ગ્રીનિંગ એકતાનગર અને એક પેડ માં કે નામ અંતર્ગત 10,22,000 વૃક્ષો સફળતાપૂર્વક ઉછેરવામાં સફળતા મળી છે, જેમાં કુદરતની અદ્ભુત ભેટ એવા કેશોડાના 1,30,580 અને કૃષ્ણ કમલના 1,04,000 વૃક્ષો સામેલ છે. વર્ષ 2025-26ના વર્ષ માટે 5 લાખ વૃક્ષ ઉછેરના લક્ષ્યાંક સામે 75% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર સર્વનારાયણ માધુ, ગોપાલ બામણિયા, SRPFના સેનાપતિ એન્ડ્રુઝ મેકવાન અને નર્મદા નિગમના ચીફ એન્જિનિयर શુભમ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4th अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો શ્રાવણી સાતમથી શ્રદ્ધાભર્યા માહોલમાં પ્રારંભ થયો. ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી 4 દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. ભરૂચ શહેરમાં 2.5 સૈકા કરતાં પણ વધુ વર્ષથી ઉજવાતા શ્રાવણ વદ સાતમથી દશમના 4 દિવસીય મેઘરાજા છડી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. સાતમ નિમિત્તે ભોઈવાડ સ્થિત ઘુઘારાવ મંદિરમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભોઈ સમાજના મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મીકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે. 56 દુકાળ સમયે ઇન્દ્ર દેવતાને રીઝવવા ભોઈ સમાજ દ્વારા સંતના સૂચના મુજબ નર્મદાની માટીમાંથી મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરી વરસાદ નહીં વરસે તો હવે પ્રતિમા ખંડિત કરવાની પ્રતિજ્ઞા લેતા ઘનઘોર વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારથી ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવે છે.
વર્ષોની આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી હોવાનું સમાજના પ્રમુખ જણાવી રહ્યા છે. બહુ વર્ષો પહેલાં છપ્પનિયા દુકાળ થઈ ગયો હતો અને એવા સમયમાં પાણીની બહુ અછત હતી. પશુ પક્ષીઓ માણસો પાણી માટે તડફડે મારી રહ્યા હતા. એવામાં અમારા સમાજે એક નક્કી કર્યું કે આપણે એક કલ્પિત મૂર્તિ બનાવીએ ઇન્દ્રદેવની, અને એ ઇન્દ્રદેવની મૂર્તિ બનાવી. ખૂબ ભજન કીર્તન થયા પણ વરસાદનો કોઈ અણસાર ના આવ્યો. એવામાં એક સંત આવીને કહી ગયા કે તમે આ શું કરી રહ્યા છે. અમે કહ્યું કે ભાઈ અમે ઇન્દ્રદેવને રીઝવવા માટે પાણી અહીંયા આવે ધરતી પર એના માટે આજીજી કરી રહ્યા છે. એવામાં કહ્યું કે જાઓ તમારા નર્મદાની માટી લાવીને એક મૂર્તિ બનાવો. મૂર્તિ બનાવી ખૂબ ભજન કીર્તન હવનો કર્યા પણ કોઈ અણસાર ના આવ્યો. છેલ્લે એમને એક પ્રતિજ્ઞા લીધી કે હે ઇન્દ્ર દેવતા, હે મેઘરાજ, જો આ સમયમાં વરસાદ નહીં પડે તો અમે બનાવેલી મૂર્તિને ખંડિત કરીશું. અને એક ક્ષણ ઐતિહાસિક ક્ષણ બની ગઈ અને થોડી વારમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા. ખૂબ વરસાદ પડ્યો. પશુ પક્ષીઓ ખેડૂતોને આનંદનો પાર ના રહ્યો. ત્યારથી કે આજ દિન સુધી 250 વર્ષ થઈ ગયા છે. ભરૂચભાઈ સમાજ આ પરંપરાને નિભાવી રહ્યું છે અને એ પરંપરાને સાચવીને આજે પણ અમે ઉત્સવ ઉજવી રહ્યા છીએ. લાખોની પબ્લિકમાં અહીંયા દર્શન માટે આવે છે. ચિક્કાર પબ્લિક હોય છે. ખૂબ જ પબ્લિક અહીંયા આવે છે. સમગ્ર ભરૂચ શહેરમાંથી ગામથી જે બહાર ફોરેનમાં રહેતા હશે તે પણ અહીંયા આવે છે. અમારા સમાજના અમુક 2-3 એવા સડીભાઈઓ છે તે યુકે છે. સ્પેશિયલ ફ્લાઇટમાં કાલે અહીંયા આવ્યા કે ભાઈ અમારા ઉત્સવ છે અને હું છડીદાર છું, તે અહીંયા સ્પેશિયલ એ માનવા અહીંયા આવ્યા છે. એટલે સમગ્ર ભરૂચ નહીં કોઈ ગુજરાતના પણ ખેડૂતો પણ બહુ મોટી આસ્થા લઈને આવે છે. જ્યારે વરસાદ નથી પડતો ત્યારે બહુ આસ્થા અને ભજનનું કીર્તન કરતા હોય છે અને આ પરંપરા અત્યારે પણ અકબંધ છે. ભરૂચના 5 બત્તીથી સોનેરી મહેલ સુધીનો માર્ગ દુકાનો, સ્ટોલ, મંડપને લઈ મેળામાં પરિવર્તિત થઈ ગયો છે. સ્ટેશન રોડ ખાતે પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે. સાતમે મેઘરાજાને નવા વસ્ત્રો પરિધાન સાથે ઘોઘારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને ઝુલાવી હતી. ભરૂચભાઈ સમાજ પરંપરાગત રીતે જે મેઘ ઉત્સવ ઉજવી રહ્યા છે એનો આજે પહેલો દિવસ છે. 7મ, 8મ ને 9મ ને 10મ 4 દિવસ અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે અને સોનેરી મહેલથી લઈને 5 બત્તી સુધી નાના આવા રમકડાના નાના સ્ટોલનું પણ બધા રમકડા વેચાણ થાય છે અને ખૂબ જ લોકોને રોજીરોટી આમાં મળી રહી છે. આજના શુભ પ્રસંગે ખાલી ભક્તોને એટલું જ કહેવાનું છે કે જેઓ દર્શન નથી કર્યા તેઓ દર્શન કરવા મેઘરાજાને અહીંયા આવે. આજના 15મી ઓગસ્ટના તહેવાર નિમિત્તે મેઘરાજાને અમે સરસ રીતે વાઘાના દર્શન કરાવ્યા છે અને સમગ્ર ભરૂચ શહેરની જનતાને દર્શનનો લાભ લેવા અમે વિનંતી કરી છે. શ્રાવણ 7મ, 8મ, 9મ ને 10મ 4 દિવસ અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે. શ્રાવણ 10મી દિવસે સાંજે 6 કલાકે મેઘરાજાની વિસર્જનની સવારી નીકળશે અને સવારીમાં નર્મદા નદીના નીરમાં વિસર્જન કરવામાં આવશે. અસ્તુ. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, આટલી બધી લાઈન શેની છે? ઓહો, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર. શક્તિનાથ સર્કલ, ભરૂચ. શ્રાવણ વદ 7મથી ભરૂચમાં ઘોઘરાવજીની પવિત્ર જ્યોત પ્રગટાવવામાં આવે છે, જે ભક્તોના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે. આ શુભ અવસરથી શરૂ કરીને શ્રાવણ વદ 10મ સુધી ભરૂચ, વેજલપુર, ભોઈવાડ તેમજ લાલ બજાર વાલ્મીકીવાસમાં ઘોઘરાવજીનો ભવ્ય છડી મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે, જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. લોકવાયકા અનુસાર એવું માનવામાં આવે છે કે ઘોઘાજી સ્વયં જ્યોત રૂપે ભક્તોને દર્શન આપે છે. ભક્તોમાં એવી અઢળક માન્યતા છે કે આ પવિત્ર જ્યોત સમક્ષ કરવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહોત્સવ દરમિયાન રોજિંદા ભજન, કીર્તન, ધાર્મિક પ્રવચનો અને છડી યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે.
જે ભરૂચના વાતાવરણને ભક્તિમય અને પવિત્ર બનાવશે. આ પાવન અવસરે દૂર દૂરથી ભક્તો ઘોઘરાવજીના દર્શનાર્થે આવી પૂજા અર્ચના કરે છે અને ધન્યતા અનુભવે છે. આ છડી મહોત્સવ ભક્તિ પરંપરા અને આસ્થાનું જીવંત પ્રતીક છે, જે દર વર્ષે શ્રદ્ધાળુઓના હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખે છે. ભરૂચ જિલ્લામાં 3 છડી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં એક ભોઈ સમાજ, સોલંકી સમાજ તેમજ ખારવા સમાજ દ્વારા છરીનું આયોજન થાય છે. આ છરીમાં શ્રી ઘોઘારાવ મહારાજ જે અખંડ જ્યોત રૂપે લોકોની સામે પ્રત્યક્ષ રીતે હાજર થાય છે અને 3 દિવસનો મહિમા હોય છે. જે જ્યોતની ઉપર એક મુંગટ મૂકવામાં આવે છે. તે મુંગટ આપોઆપ દસમના દિવસે જ્યારે જ્યોત ઉલવાય ત્યારે એ હલતો હોય છે ને એવું થાય છે. લોકોને એવું જોવા મળે છે કે જાણે કે ઘોઘારાવ જાણે કે મંદિરમાંથી જતા હોય એ રીતની લોકોને હાજરીનો અનુભવ થાય છે. એવી જ રીતે આપણે બીજો એક જ્યોત જે નોમના દિવસે પ્રગટાવવામાં આવે છે અને તેને દાંડિયા બજાર લઈ જવામાં આવે છે. ત્યાં એક રાત વિસામો કરી બીજા દિવસે એ જ રૂટ પરથી લાલ બજાર થઈને વેજલપુરમાં આવવામાં આવે છે. પછી વેજલપુરમાં આવીને બીજી એક છરી ઊભી કરવામાં આવે છે અને 2 છરી જાણે કે 2 બહેનોને ભેટાવતા હોય એ રીતનો એક અનુભવ થાય લોકોને. ને ઘોઘારાવ મહારાજ જ્યારે પ્રત્યક્ષ હજુર હોય એવી અનુભૂતિ કરાવતા હોય છે, જેને લઈને આ 3 દિવસનો મહિમા વેજલપુરથી લઈ આખા ભરૂચમાં જાણે કે દિવાળી જેવો માહોલ થતો હોય તેવું લોકોમાં જોવા મળે છે. લોકો જાણે કે જેને છોકરાની થતા હોય તેની બાધા લે છે. પછી જેને કંઈ તકલીફ હોય, ઘરમાં દુઃખ દર્દ હોય તેવા લોકો બી બાધા લે છે. ને જે લોકોને બાધા નહીં લેતા તે લોકો એવું વિચારે છે કે જાણે કે ઘોઘારાવ મહારાજનો જે જ્યોત છે જે થાર પર લઈ જવામાં આવે છે એની નીચે બી બેહે તો એવું લોકો માને છે કે એનાથી બેહવાથી ને એની ઉપરથી જ્યોત જવાથી લોકોના દુઃખ દર્દ દૂર થાય એવી લોકોની માન્યતા છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે. ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નૂતન વર્ષ છે. ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાય નૂતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી. પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો. ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંચાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંચાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંચાણના રાણાને આપેલ વચન મુજબ પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. આજે નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા શેઠના પરિવારના એરિક શેઠના સહિત પારસી બંધુએ આશત બહેરામ એટલે કે અગ્નિદેવતાની પૂજા અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. ભરૂચ શહેરના અગ્રણીઓ શેઠના પરિવારને નિવાસ સ્થાને જઈ શુભેચ્છા પાઠવી હતી. મારા ભરૂચના ડિસ્ટ્રિક્ટના ભાઈ બહેનો, મારા ગુજરાતના ભાઈ બહેનો, આજે અમારું 9મું વર્ષ છે. ગઈકાલે અમારી પપેટી હતી. પપેટી એટલે 10 દિવસ અમારા શ્રાદ્ધિ આવતા, એનો વર્ષનો છેલ્લો દિવસ એટલે પપેટી. અને આજે 9મું વર્ષ છે. 1400 વર્ષ પહેલાં અમે અહીંયા આવેલા. ઇન્ડિયામાં જાડી રાણા સાહેબે અમને આમંત્રણ આપેલું અને અમે એમના હિસાબે અમે રહેતા હતા. મારા ભરૂચ હિન્દુ ભાઈ બહેનના કોમે અમને સાથ સહકાર આપ્યો, અમને ધંધો કરવા દીધો, અમને ધર્મ માટે જગા આપી, અમને બિઝનેસ માટે જગા આપી. અમે દાન પૂન કરતા થઈ ગયા. ભરૂચમાં આવીને અમે વસ્યા. ભરૂચમાં અમે હોટલ બનાવી, સિનેમા બનાવ્યો, હોટલ આપણે કોમ્પ્લેક્સ બનાવ્યું. તમે અમને સાથ સહકાર આપ્યો. હમણાં ભાજપ સરકાર અમને સાથ સહકાર આપે છે, મોદી સરકાર અમને સાથ સહકાર આપે છે. તમે ભાઈ બહેનો અમને સાથ સહકાર આપો છો. અમે એ સહકારના બદલે તમારો ઘણો આભાર માનીએ છીએ. આજે નવરોઝ છે એ માટે નવરોઝ માટે બી તમે બધા મને મળવા આવ્યા છો, એના માટે મારો ઘણો આભાર.
કેન્દ્ર સરકાર વિરુદ્ધ ગાદી છોડોના સૂત્રો સાથે મશાલ રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર પ્રમુખ સલીમ અમદાવાદ, યુવા નેતા શેરખાન પઠાણ, અંકલેશ્વર હાંસોડ પ્રમુખ શરીફ કાનુગા સહિત જિલ્લાના અનેક આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રેલી દરમિયાન વોટ ચોરીમાં સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન રોડ પરથી આગળ વધીને સિટી સેન્ટર પહોંચતા જ ભરૂચ પોલીસે સુરક્ષા વ્યવસ્થા હેઠળ તેને અટકાવતા ઘર્ષણ થયું. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 22થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરીને તેમને પોલીસ વાહનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે તેઓના વિરુદ્ધ પ્રદર્શન લોકહિત માટે અને જન સમસ્યાઓને અવાજ આપવા માટે હતું, ત્યારે પોલીસની આ કાર્યવાહી લોકશાહી પર હુમલો છે. વોટ છોડ ગાડી છોડ આ સરકારને એક મિનિટ માટે રહેવાનો અધિકાર નથી. આજે સંસદમાં સાબિત થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી, ભાજપ સરકાર અને ઇલેક્શન કમિશનર મળી રહ્યું છે. એમના બંનેના ભ્રષ્ટાચારથી આજે વોટ ચોરી થઈ રહેલી છે અને વોટ ચોરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે કેન્દ્રમાં બેઠેલી છે. એને એક મિનિટ માટે રહેવાનો અધિકાર નથી. આજે જે બોગસ વોટ મારીને, બોગસ વોટો ઉભા કરીને, લીડ વધારીને આજે જો સંસદમાં બેઠેલા છે અને એક મિનિટ પણ આ ગાડી પર રહેવાનો અધિકાર નથી. આજે અમે શાંતિપ્રિય રીતે મસાલ રેલી અમે જિલ્લા સમિતિથી કાઢીને બાબા આંબેડકર સુધી, રેલવે સ્ટેશન સુધી જતા હતા, ત્યારે પોલીસને આગળ કરીને જબરજસ્તી અમારે એક આગેવાન કાર્યકરને જબરજસ્તી ઉચકીને આજે અહીંયા પોલીસ સ્ટેશનમાં અમને ડિટેન કરવામાં આવ્યા છે. એ બહુ ખૂબ જ દયનીય બાબત છે. અમારું ઇલેક્શન કમિશનર હાથે લડાઈ છે, ઇલેક્શન બોર્ડ હાથે લડાઈ છે, ત્યારે ઈસીની હાથે લડાઈમાં ભારતીય જનતા પાર્ટી પોલીસને આગળ કરી રહેલી છે. બહુ દુઃખદ બાબત છે. આ દેશ કઈ દિશામાં જઈ રહેલો છે, બહુ દુઃખદ બાબત છે. ત્યારે ગરીબ માણસને રોજીરોટી બી નથી મળતી. આજે ગરીબ માણસનો પોતાનો હક છીનવાય, પોતાના હક માટેની લડાઈ છે. એ હક માગવા માટેની અમે આજ મસાલ રેલી કરી રહ્યા હતા, ત્યારે પોલીસે જે વર્તન કરેલું છે બેહુદ વર્તન છે. જિલ્લા કક્ષાના, પ્રદેશ કક્ષાના આગેવાનો ઉચકીને ડિટેન કરેલા છે. કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાનમાં સમજી લે, પોલીસ પણ સામના સમજી લે કે આ નરેન્દ્ર મોદીના દિવસો ગણાઈ રહેલા છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઘેર જવા જઈ રહી છે. આ રાખી સીઝન હરેશજી મોબાઈલ લઈને આવ્યું છે એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી. જી હા, 13,000 થી ઉપરનો કોઈ પણ ફોન ખરીદો અને એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી લઈ જાઓ. અને જો ફોન ના લેવો હોય તો એના ઓપ્શનમાં 50 વોલ્ટનું વાયરલેસ માઇક વાળું સ્પીકર, સોફા સેટ કે પછી 4-in-1 હોમ થિયેટર, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી. 10,500 નો ગેલેક્સી A06 ખરીદો અને એની સાથે એક 4-in-1 હોમ થિયેટર ફ્રી. અને જો તમે 500 રૂપિયાથી વધુની ખરીદી કરો છો તો એક બ્લૂટૂથ બડ્સ ફ્રી. ટેકનો પોવા કહું જેની પ્રાઇસ 19,999 રૂપિયા છે, તેની સાથે તમને એક બડ્સ, એક 4-in-1 હોમ થિયેટર અને એક સોફા સેટ ફ્રી મળી જવાના છે. ટેકનો સ્પાર્ક ગો 1 કે પછી ટેકનો સ્પાર્ક ગો 2 જેની પ્રાઇસ માત્ર 9,000 રૂપિયા છે અને એની સાથે 5,000 ની સાયકલ ફ્રી. અને હા, 199 ના મોબાઈલ કવર અને 199 ના ટફન ગ્લાસ પર અમ્બ્રેલા, રેઇનકોટ કે પછી વોચ, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી. અમારી તવરાવાળી બ્રાન્ચ પર રક્ષાબંધનના દિવસે 1 ડે સ્પેશિયલ ઓફર, જેમાં તમને શોપની બધી એસેસરીઝ પર બાય 1 ગેટ 1 ફ્રી મળી જશે. આ ઓફર ફ્રાઈડે થી એટલે કે 8 તારીખથી લઈને 13 તારીખ સુધી અમારી બંને બ્રાન્ચ પર અવેલેબલ છે. અને જો તમે હરેશજી મોબાઈલમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો તમને ગિફ્ટ તો મળવાના જ છે. તો આ રક્ષાબંધને તમારે સિસ્ટરને ગિફ્ટ આપવું છે તો આ ઓફર મિસ ના કરતા. હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ. અને સેકન્ડ બ્રાન્ચનો એડ્રેસ છે શોપ નંબર 1819, સિલ્વર કપ શોપિંગ સેન્ટર, ઓપોઝિટ ક્રોમા, તવરા રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસ અને ઉમંગભેર રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી, જેમાં રાજકીય પક્ષો પણ સામેલ થયા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ સ્ટેશન રોડ સ્થિત જિલ્લા કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ જ રીતે કસક સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ઓએનજીસી એસેટ દ્વારા કોલોની ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
ઓએનજીસી એસેટ મેનેજર જે.એન. સુખાનંદના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઓએનજીસીમાં ફરજ બજાવતા સીઆઈએસએફ, ઓએનજીસી ફાયર બ્રિગેડ તેમજ સિક્યુરિટી ગાર્ડ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓએ પરેડ યોજી હતી. એસેટ મેનેજર જે.એન. સુખાનંદના હસ્તે જવાનોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓએનજીસીની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. हार्दिक शुभकामनाएं हैं ये 79th स्वतंत्रता दिवस में ओएनजीसी अंकलेश्वर एसेट सभी भारतीयों को वेरी वेरी हैप्पी, जॉयफुल, वाइब्रेंट इंडिपेंडेंस डे सेलिब्रेशंस का मैसेज देते हैं. अंकलेश्वर एसेट हमेशा ऑयल और गैस उत्पादन का बहुत मेहनत करेगा. हमारा जो कंट्री का एनर्जी को सस्टेनेबिलिटी के लिए अंकलेश्वर एसेट काम करते रहेगा. और अंकलेश्वर एसेट ये इंश्योर करता है हमारा सोसाइटी कम्युनिटी के साथ हाथों से हाथ मिला के काम करेंगे. ये मेच्योर्ड फील्ड से ऑयल प्रोडक्शन बढ़ाने के लिए सभी काम हम करते रहेंगे. आपका सहयोगिता से, आपका मदद से, आपका हेल्प से अंकलेश्वर एसेट और भी प्रोडक्शन एनहांसमेंट करने के लिए सभी कोशिश को करते रहेगा. आपका सहयोगिता, आपका सपोर्ट हमेशा अंकलेश्वर एसेट को चाहिए. मैं सोसाइटी से, हमारा नागरिक से, हमारा सिटीजन से बोलता हूँ, अंकलेश्वर एसेट हमारा जो इंक्लूसिव प्रोग्रेस में हमेशा काम करेंगे. जय हिंद, धन्यवाद. ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉત્સાહભેર રાષ્ટ્રભક્તિસભર માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન સહિત વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. પ્રસ્તુત છે કેટલીક ઝલકો. ये देश है अलबेलों का, मतवाले यहाँ रहते हैं. मिट जाए तिरंगे पे जो जियाले यहाँ रहते हैं. जहाँ आँख में होगा पानी, जहाँ जुल्म के मौसम होंगे, बारूद लिए सीने में मौजूद वहाँ हम होंगे. गुजरने वाली हवा मेरा इतना काम करेगी क्या. मेरे गाँव जा मेरे दोस्तों को सलाम दे. लहरा दो सरकशी का परचम लहरा दो. गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो. माए तेरे लिए मर मिटेंगे, तेरे बेटे ना पीछे हटेंगे. माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले. ओ वतनावे मेरे वतनावे, तेरा मेरा प्यार निराला था. कुर्बान हुआ तेरी अजमत पे मैं कितना नसीबों वाला था. ओ वीर मेरी तू हंसती रहे, तेरी आंख घड़ी भर नम ना हो. मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो. जिंदगी का क्या किया जो सर उठा के मर न पाया. हो गया वो खून पानी जो वतन पे न बहाया. भारत माँ तेरी माटी तेरा देश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. जोश दिल में जगाते चलो, जीत के गीत गाते चलो. जोश दिल में
સીમા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ચૂક્યું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટીતંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ, કોટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો સહિત માર્ગો પર તિરંગી લાઇટિંગનું આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે. વહીવટીતંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દ્રશ્ય અતિ મનોહર બની રહ્યું છે. શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઈલ કેમેરામાં ઝલક કેદ કરી રહી છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા દ્વારા સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજાઈ. સ્વરાજ ભવનથી પ્રારંભ થયેલી આ રેલી જંબુસર શહેરના મુખ્ય માર્ગો, શેરી મહોલ્લા અને ગલીઓમાં ફરી પરત સ્વરાજ ભવન ખાતે પૂર્ણ થઈ હતી. મશાલ રેલીમાં જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, ભાજપા જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર શહેર પ્રમુખ મનન પટેલ, આમોદ શહેર પ્રમુખ મિથુન મોદી સહિત ભાજપના તાલુકા તથા શહેરના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. શહેરભરમાં દેશભક્તિના સૂત્રોચ્ચાર અને મશાલની જ્યોત સાથે રેલીનું ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના અને ભારત વચ્ચે બે ભાગલા પડ્યા અને એ દરમિયાન લાખો હિન્દુઓની કતલેઆમ હત્યા કરવામાં આવી અને એ હત્યાના ભાગરૂપે વિભાજન વિભીષિકાનો આ કાર્યક્રમ આજે જ્યારે જંબુસર ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આજના દિવસે જે આત્માઓ એમણે બલિદાન આપ્યા એ આત્માઓને આજે યાદ કરીને એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે ભારતને આઝાદી મળી, આપણા જે પૂર્વજોએ પોતાનું બલિદાન આપ્યું, અનેક રીતે મહેનત કરી અને ખૂબ આ મહત્ત્વપૂર્ણ જ્યારે આઝાદી મળી છે ત્યારે પણ આપણે બધાએ સાથે મળીને આ આઝાદીને મનાવીએ અને 15મી ઓગસ્ટના દિવસે આપણે બધાએ સાથે મળીને એક ભારત શ્રેષ્ઠ ભારત અને આપણા પૂર્વજોને યાદ કરીને એમના આત્માઓને પણ શાંતિ મળે એ રીતે આજે આયોજન કર્યું છે. ખરેખર જોવા જઈએ તો દુઃખ અને ખુશી આપણે આ 15 ઓગસ્ટે મનાવીએ છીએ અને દુઃખનો દિવસ છે આજે 14 ઓગસ્ટ. તો આ સ્મૃતિ દિવસ નિમિત્તે અમે મશાલ રેલી કાઢી અને આપણું દુઃખ એક પ્રગટ કર્યું છે. એના ભાગરૂપે જંબુસર શહેર ખાતે આજે મશાલ રેલી જંબુસરના અલગ અલગ વિસ્તારોમાં ફરવાની છે અને પરત સ્વરાજ ભવન આવવાની છે. વંદે માતરમ, જય હિન્દ. જંબુસર શહેર તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં જંબુસર તાલુકા કક્ષાનો 79મા સ્વાતંત્ર્ય દિનની કોરા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વ, જેની ઉજવણી ભારતભરમાં કરવામાં આવશે. સવારથી જંબુસર પંથકમાં વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. જંબુસર તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રાથમિક મિશ્ર શાળા કોરા ખાતે કરવામાં આવી હતી અને મામલતદાર જંબુસર NS વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જંબુસર નગરના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફના કનુભાઈના હસ્તે ધ્વજવંદન તથા જંબુસર નગરપાલિકા ખાતે સવારે શહીદ પૂજન કરવામાં આવ્યું, જેમાં પાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, નગરપાલિકા સદસ્યો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસરની વિવિધ શાળાના બાળકો દ્વારા રેલી યોજી સદર રેલી કોટ બારણા આઝાદ ચોક ખાતે પહોંચી હતી, જ્યાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પમાળા અર્પણ કરી ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જંબુસર નગરપાલિકા કચેરી ખાતે કર્મચારી દ્વારા ધ્વજવંદન, હોમગાર્ડ કચેરી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તથા જંબુસર ડીવાયએસપી કચેરી ખાતે વેપારી એસોસિએશન દ્વારા ASI રણજીતભાઈ ખાંટ અને મકસૂદભાઈ વકીલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ શહીદભાઈ વેલકમ, સંતુભાઈ ચોકસી, યુસુફભાઈ શાલીમાર, શબીરભાઈ ડભોઈવાલા, અજીતભાઈ સત્કાર મેડિકલ, આરીફભાઈ આપના મેડિકલ, જશુભાઈ મિસ્ત્રી સહિત વકીલ મિત્રો, વેપારી મિત્રો, અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જંબુસર વેપારી મંડળના તમામ હોદ્દેદારોનો, કારોબારી સભ્યોનો, તમામ વેપારીઓનો હું મારા દિલની અંતઃકરણથી એમનો આભાર માનું છું કે આજરોજ એમણે મને આ મારા જિંદગીનો સૌથી મહત્ત્વ અને યાદગાર કામ કરવાનો મને એક
મોકો આપ્યો તે બદલ એમનો હું દિલથી ઋણી છું અને દિલથી એમનો આભાર છે. આ ઉપરાંત જંબુસરની વિવિધ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ધ્વજવંદન તેમજ દેશભક્તિ સભાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. આમોદ ગાંધી યાત્રી નિવાસ ખાતે તાલુકા પંચાયતની મિશ્ર શાળા દ્વારા 79મા સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. શાળામાં અભ્યાસ કરતા બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હાજર લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. દેશભક્તિ ગીત તેમજ દેશભક્તિ પ્રવચનો હાજર લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયત મિશ્ર શાળાના પ્રિન્સિપલ, શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. Today we are celebrating 79th National Independence Day of India. India became independent on 15 August 1947 from a cruel British rule. અંકલેશ્વર નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં 79મા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ JCI ભરૂચના પ્રમુખ પ્રાપ્તિબેન રાઠોડ મેડમ તથા સામાજિક કાર્યકર જાદવભાઈ પીપળિયા સાહેબ ઉપસ્થિત રહ્યા. સૌ પ્રથમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને શાળાના ધોરણ 11ના વિદ્યાર્થી વાઘેલા તુષારે JCI ભરૂચના પ્રમુખ પ્રાપ્તિબેન રાઠોડ મેડમને ઝંડો લહેરાવવા માટે આમંત્રણ આપ્યું. તેમના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. ત્યારબાદ સર્વ વિદ્યાર્થીઓ રાષ્ટ્રગીત, ઝંડા ગીત સમૂહમાં ગાઈ રાષ્ટ્રભક્તિમય વાતાવરણ બનાવ્યું. ત્યારબાદ શાળાના શૈક્ષણિક સલાહકાર PB પટેલ સાહેબે પ્રસંગોપાત ખૂબ જ સુંદર વક્તવ્ય સ્વાતંત્ર્ય દિન વિશે રજૂ કર્યું. ત્યારબાદ દેશભક્તિના આ પ્રસંગને દેશભક્તિમય બનાવવા આજના યુવાનોને દેશ પ્રત્યેના પ્રેમની ભાવના જગાડવા રંગારંગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તેમાં શિશુ 1-2ના વિદ્યાર્થીઓએ વેશભૂષા અને એકપાત્ર અભિનય દ્વારા ખૂબ જ સુંદર રજૂઆત કરીને દેશભક્તોને આપણે સમક્ષ ઉજાગર કર્યા હતા. ત્યારબાદ ધોરણ 3થી 11ના વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિના ગીતોની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી હતી. વિવિધ સ્પર્ધાના વિજેતાઓને મહેમાનોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ સાહેબ, ચેરમેન વિમલભાઈ પાઠક સાહેબ, શાળાના શૈક્ષણિક સલાહકાર PB પટેલ સાહેબ, શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સાહેબ, શાળાના શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભારતમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકાના વિવિધ શૈક્ષણિક સંકુલો તેમજ સરકારી કચેરીઓ ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકા કક્ષાના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત મોટા માલપુર પ્રાથમિક શાળા ખાતે મામલતદાર રીતેશભાઈ B કોંકણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જે બાદ મામલતદાર રીતેશભાઈ કોંકણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમો, નેત્રંગ તાલુકાના વિશિષ્ટ વ્યક્તિ તથા પ્રતિભાશાળી કર્મચારીઓનું સન્માન કરી ઇનામ વિતરણ તથા પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર N સિંઘ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પ્રિન્સિપલ સિવિલ જજના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું. નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર RC વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું. નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું. નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખના હસ્તે ધ્વજવંદન કરાયું. નેત્રંગ વન વિભાગ કચેરી ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર MF દિવાના હસ્તે ધ્વજવંદન કરાયું. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર અને IQAS કોઓર્ડિનેટર ડોક્ટર મોનિકા શાહના હસ્તે ધ્વજવંદન કરાયું.
શ્રી સાંદીપની વિદ્યાલય ખાતે ધોરણ 9ની વિદ્યાર્થીની પ્રાચી દુબેના હસ્તે ધ્વજવંદન કરાયું. જૂના પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક કુંવરજીભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. શ્રી આર.કે. ભક્ત વિદ્યાલય ખાતે ભદ્રેશભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરાયું. શ્રીમતી એમ.એમ. ભક્ત હાઈસ્કૂલ ખાતે શાળાના શિક્ષક અલ્કેશભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે ધ્વજવંદન કરાયું. કોસ્કોલા પ્રાથમિક શાળા ખાતે ચંદ્રસિંહ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. લોકશાહી મજબૂતીના કારણે રાજ્ય તથા દેશની સરકારશ્રીએ લોકશાહીના દેશમાં ચાલતા અંગ્રેજોના ગુલામીના કાયદાઓ નાબૂદ કરી નવા કાયદાઓ અમલ કરવામાં આવ્યા છે. અંગ્રેજીઓના કાયદા જેવા કે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા, તેની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા લોકોને ન્યાય મળે તે હેતુથી બનાવેલ છે. બીજો કાયદો ક્રિમિનલ પ્રોસિજર કોડ, ભારતીય ફોજદારી કાયદો, તેની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદો બનાવેલ છે. આમ દંડની જગ્યાએ ન્યાય, ક્રિમિનલની જગ્યાએ નાગરિકને સુરક્ષા મળે તેવા કાયદાઓ બનાવવામાં આવેલ છે. હાસોડ તાલુકાના સુણિવકલ્લા ગામે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મામલતદાર પ્રાચીન વસાવાની અધ્યક્ષતામાં રંગેચંગે કરવામાં આવી. હાસોડ તાલુકા સ્થિત સુણિવકલ્લા ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મામલતદારના વરદ હસ્તે ધ્વજવંદન કરી રંગેચંગે કરવામાં આવી હતી. દરમિયાન શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન કૃતિઓ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા તથા ઉપસ્થિત પદાધિકારીઓ તથા આગેવાનો અને મહેમાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુસર પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાસોડ નાયબ મામલતદાર એમ.બી. સુતરિયા સહિત મામલતદાર કચેરીના કર્મચારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન પટેલ, હાસોડ તાલુકાના માજી પ્રમુખ ગેમલસિંહ પટેલ તેમજ તાલુકા પ્રમુખ અનંત પટેલ, મહામંત્રી જિગ્નેશ પટેલ, ભાજપના પ્રખર કાર્યકર વનરાજસિંહ ઉર્ફે બકો સહિત ભાજપના કાર્યકરો તથા ભૂતપૂર્વ સરપંચ પ્રફુલ્લ આહિર અને હાસોડ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ તથા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ મનન વિદ્યાલય ખાતે 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. આજે સમગ્ર દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય દિનની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ મનન વિદ્યાલય ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જ્યારે સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના બાળકો, વાલીઓ, સ્થાનિક આગેવાનો સાથે મનન વિદ્યાલય પરિવારનો તમામ સ્ટાફ હાજર રહી ધ્વજવંદનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વડનગર પ્રેરણા ઉત્સવ કાર્યક્રમમાં સમગ્ર ભારતના 20 વિદ્યાર્થીઓ પૈકી બોડેલીના એક વિદ્યાર્થીએ ભાગ લેતા તેનું સન્માન કરવામાં આવ્યું. વડનગર પ્રેરણા ઉત્સવ કાર્યક્રમમાં સમગ્ર ભારતના 10 રાજ્યોમાંથી 20 વિદ્યાર્થીઓને બોલાવવાના હતા. એમાં ગુજરાતમાંથી 2 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી BAPS સ્વામિનારાયણ મંદિર બોડેલીના ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તક્ષ ભાવેશભાઈ પટેલે આ કાર્યક્રમમાં ભાગ લીધેલો. એમની નોંધ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધેલ અને વિદ્યાર્થીને પ્રોત્સાહન માટે પત્ર લખી સન્માન કરેલ છે. તેઓને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગીબેન જૈન તથા જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર દ્વારા તક્ષકુમાર પટેલને પ્રધાનમંત્રીએ પ્રોત્સાહન માટે પત્ર લખી સન્માન કરેલ, જેના ભાગરૂપે શુભેચ્છા પાઠવી હતી. કલેક્ટરે તક્ષકુમાર સાથે ભવિષ્યના અભ્યાસનો સંવાદ કર્યો. તેઓને વિદ્યાર્થી સાથેનો નિખાલસ સંવાદ અને સ્વભાવ પણ એક આગવી ઓળખ છે. શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા DGVCLના જુનિયર એન્જિનિયરની દાદાગીરી વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું. અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતિકાયસ્થ સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મંડળો વતી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા DGVCL વીજ કંપની ખાતે રજૂઆત કરવા ગયા હતા. તે સમયે વીજ કંપનીના મુખ્ય અધિકારીને બદલે જુનિયર એન્જિનિયર હર્ષ પ્રજાપતિએ વચ્ચે જવાબો આપતા તેઓને તમારી પાસે રજૂઆત લઈને નથી આવ્યા તેમ કહેતા તેઓ દાદાગીરીપૂર્વક જવાબ આપી ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આવા 2 જવાબદાર અધિકારી સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા, નગરપાલિકા સભ્યો, ભાજપના હોદ્દેદારો, આગેવાનો, પોલીસ અધિકારીઓ અને જવાનો, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રા દરમિયાન ભાગ લેનારાઓએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવ્યા હતા. સમગ્ર માર્ગ દેશપ્રેમના ઉલ્લાસથી ગુંજી ઉઠ્યો હતો. તિરંગા યાત્રાએ શહેરમાં દેશપ્રેમનો માહોલ સર્જી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્રણેય લશ્કરી પાંખના જવાનોએ જે બહાદુરી બતાવી આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ તમામ લોકોને બિરદાવવા માટે દેશભરમાં તિરંગા યાત્રા, તિરંગા રેલી, હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા આવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. અને આજે અંકલેશ્વરમાં પણ નગરપાલિકા સ્થિત એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા તિરંગા યાત્રા ઓન વ્હીકલ્સનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રા ઓન વ્હીલ્સનું કસક સર્કલથી મધુરમ પાર્ટી પ્લોટ સુધી કરવામાં આવ્યું હતું. આ અનોખી તિરંગા યાત્રામાં 50થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ દેશપ્રેમનો સંદેશ પ્રસારિત કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત જાડેશ્વરના સદસ્ય શૈલાબેન પટેલે ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહન આપ્યું અને દેશભક્તિની ભાવનાને બિરદાવી. યાત્રામાં ભાગ લેનાર તમામ બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પ્રેસિડેન્ટ ગીતા પટેલ, સચિવ પાર્વતી ચૌધરી, પાસ પ્રેસિડેન્ટ કીર્તિ જોશી, મધુસિંહ, પબ્લિક ઇમેજ ચેર સમીના ગુંદરવાલા, પ્રોજેક્ટ ચેર બિનિતા પટેલ, વંદના સેઠી સહિતના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમને આયોજન કરવામાં આવ્યું હતું હર ઘર હર તિરંગા, એના સંદર્ભમાં રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં 50થી વધુ બહેનોએ લાભ લીધો છે. આ યાત્રા અમે કસક સર્કલથી શરૂઆત કરી મધુરમ પાર્ટી પ્લોટ અમે પૂર્ણ કરીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝ્યુનલ સૈયદ દ્વારા તાલીમાર્થીઓને 79મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા ઉજવાઈ રહેલ હર ઘર તિરંગા હર દિલ તિરંગા અભિયાનની વિગતો આપી. દેશભક્તિ માટે જાગૃતિ કેળવવા તમામ તાલીમાર્થીઓએ પોતાના ઘરે અને કામના સ્થળે ધ્વજ ફરકાવી તિરંગાનું સન્માન કરવા જણાવ્યું. આ પ્રસંગે સ્વચ્છતા પખવાડિયા અને તિરંગા અભિયાન દરમિયાન આયોજિત યુવા પ્રતિયોગિતાઓમાં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ પદેથી બોલતા રોટરી કોમ્યુનિટી કપ્સના પ્રમુખ જાહ્નવીબેન દર્શન દ્વારા તાલીમાર્થીઓ સાથે સંવાદ કરી તેમની કામગીરીને બિરદાવી અને JSS દ્વારા ચાલી રહેલ સ્કિલ તાલીમ કાર્યક્રમ અંગે ભારોભાર પ્રશંસા કરી હતી. JSS બોર્ડના સદસ્ય KK રોહિત દ્વારા તાલીમાર્થીઓને સમાજમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું હતું અને સ્કિલ તાલીમ પ્રાપ્ત કર્યા પછી વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા સૌ તાલીમ પામેલ વિદ્યાર્થીઓને અપીલ કરી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિજેતા તાલીમાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરાયા તથા તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. ત્યારબાદ અતિથિ વિશેષ પદેથી ઉદ્બોધન કરતા અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય અને વિશાખાબા ફાઉન્ડેશનના પ્રમુખ કિંજલબેન ચૌહાણે હર ઘર તિરંગા અભિયાન હેઠળ આયોજિત કાર્યક્રમોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સાચી દેશભક્તિ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતામાં સમાયેલી છે. સ્વચ્છતા ઉપર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે હાલ આપણે સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતાને સંગે ઉજવી રહ્યા છે, ત્યારે અભિયાનના હેતુને આપણે સૌએ સાથે મળી સ્વચ્છ ભારત મિશન અને જળ જીવન મિશન હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોને જાગૃત કરવાનો છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના સ્વચ્છતા અને પાણીના મહત્વ ઉપર વધુ ભાર મૂકવાની જરૂરિયાત છે, જેથી આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાનું વિકસિત ભારત @2047 તરફ આગેકૂચ કરી શકીએ. તેઓએ જનશિક્ષણ સંસ્થાન ભરૂચના તમામ ટીમના સભ્યોની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના કૃપાબેન ચૌધરી તથા સુનિતાબેન વસાવા દ્વારા મહિલા ઉત્થાન અને કાનૂની સગવડો વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓની તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ દ્વારા 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. સ્વતંત્ર દિવસની ઉજવણી ભરૂચના 120 ક્લાસમાં ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી. તેમજ મુખ્ય કાર્યક્રમ GNFC લેડીઝ ક્લબ ખાતે કરવામાં આવ્યો, જ્યાં 100 જેટલા યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો અને બાળકો સાથે ભેગા થઈ અલગ અલગ યોગ કૃતિઓની પ્રસ્તુતિ કરી તેમજ વંદે માતરમ, રાષ્ટ્રગીત, દેશભક્તિ સ્લોગનો દ્વારા રાષ્ટ્રભક્તિસભર માહોલનું સર્જન કર્યું હતું. નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતા મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વે ત્રિરંગી રંગે રંગાયું હતું.
મંદિરના ગેટને ગર્ભગૃહને ત્રિરંગી ફુગ્ગાઓ, રાષ્ટ્રધ્વજ અને ત્રિરંગી ફૂલોથી શણગારાયું હતું. ભક્તોમાં માઈ ભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સુભગ સમન્વય જોવા મળ્યો હતો. માતાજીને આસોપાલવ, લીલી ગલગોટા અને ગુલાબના ફૂલોથી શણગાર્યું હતું. મંદિર ગર્ભગૃહને થાંભલાઓને પણ ત્રિરંગી ફુગ્ગાઓથી શણગારાયું હતું. આમ રાજપીપળા ખાતે સ્વાતંત્ર્ય પર્વે ભક્તો, નાગરિકો પણ દેશભક્તિના રંગે રંગાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં 79મા સ્વાતંત્ર્યતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી. વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. તેજસ્વી તાલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનું કરાયું અભિવાદન. ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિસભર કાર્યક્રમોના આયોજન. તિલકવાડા ખાતે નર્મદા જિલ્લા કક્ષાના 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ. જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું. નર્મદાના એકતાનગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના જવાનો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર બાઇક રેલી આકર્ષણનું કેન્દ્ર બની. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની લોક સાહિત્યકાર સાંઈરામ દવેની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના CMD મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન. વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. ભરૂચમાં છડી મેઘમેળા ઉત્સવનો શ્રદ્ધાભેર પ્રારંભ. 2.5 સૈકા કરતાં પણ વધુ વર્ષથી ઉજવાતા 4 દિવસીય છડી મેઘરાજાનો મહોત્સવ. ભરૂચમાં ઘોઘારાવજી છડી મહોત્સવનો પ્રારંભ. શ્રાવણ માસની 7મથી 10મ સુધી ભક્તિભાવપૂર્વક ઉજવણી. ભરૂચ શહેર જિલ્લામાં પારસી સમાજ દ્વારા પતિથીની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાદી છોડ સૂત્ર સાથે મશાલ રેલી અને વિરોધ પ્રદર્શન. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.